દર્શક મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયાનો ગઈકાલે એક એવો વિડીયો વાયરલ થયો જે વિડીયો જોઈને ભલભલા લોકો ચોંકી ગયા કે આખરેકાર આ ગોપાલભાઈ ઇટાલિયા જે બોલી રહ્યા છે વિડીયોની અંદર શું ખરેખર સાચું છે. મિત્રો, હર્ષ સંઘવી અને ગોપાલ ઇટાલિયાને લઈને હાલમાં સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ તેજીથી સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું છે કે જે મારા મમ્મી છે તેમના પર ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે અને ઘણું બધું ગોપાલભાઈ ઇટાલિયા બોલ્યા છે હર્ષ સંઘવી વિશે. શું ખરેખર વાત સાચી છે અને ગોપાલભાઈ ઇટાલિયા આખરેકાર હર્ષભાઈ સંઘવીને જે જવાબ આપ્યો છે એ જવાબ આપીને તો ભલભલા લોકો જોતા રહી ગયા કે હવે આગળ આ બંને નેતાઓ વચ્ચે શું થશે. ખરેખર હર્ષભાઈ સંઘવીને શું ચેલેન્જ આપી છે તો વાત વિડીયોની અંદર કરવાના છીએ. સબસ્ક્રાઇબ કરીને લાઇક કરી નાખજો. મિત્રો, ગોપાલભાઈ ઇટાલિયા વારંવાર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવી તે પણ એક સારા નેતા છે અને ગોપાલભાઈ ઇટાલિયા પણ એક સારા નેતા છે. હવે મિત્રો, વાત કરીએ કે ગોપાલભાઈ ઇટાલિયાએ શું કહ્યું છે તો ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું કે મેં રાજકારણની અંદર પગલું મૂક્યું છે, મારી મમ્મીએ નહીં. મારી મમ્મીએ તો મને ના પાડ્યો હતો કે જે આ રાજકારણની અંદર છે આ પગલું તું ના મૂક, પરંતુ ગોપાલભાઈ ઇટાલિયાએ રાજકારણની અંદર પગલું મૂક્યું અને ગોપાલભાઈ ઇટાલિયાનું ગઈકાલ આ વિડીયોની અંદર એવું કહેવું થાય છે કે રાજકારણની અંદર હું છું અને મારું લોકેશન બધા લોકોને ખબર છે, હું ક્યાં રહું છું. તો આ કરીને ખાસ કરીને મારા પર જે તમે વાત કરો છો એ મારા પર કરો, મારી મમ્મી ઉપર નહીં. શું ખરેખર વાત સાચી છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ જે મમ્મી છે તેમના પર ખરાબ રીતે વર્તન કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા? તો આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી છે, ચલો આપણે આ વિડીયોની અંદર એક સારી એવી ચર્ચા કરી લઈએ. સબસ્ક્રાઇબ કરી લેજો. હવે મિત્રો, વાત કરીએ કે આ વાત કેટલી સાચી ને કેટલી ખોટી. તો અમે કોઈ જાતની પુષ્ટિ નથી કરતા કે અમારી ચેનલ પુષ્ટિ નથી કરતી, કારણ કે મિત્રો હાલમાં ગોપાલભાઈ ઇટાલિયા બોલ્યા છે સાચું પણ હોઈ શકે છે અને ખોટું પણ હોઈ શકે છે. હવે આગળ શું થશે, ખરેખર હર્ષભાઈ સંઘવી અને ગોપાલભાઈ ઇટાલિયાના કોઈ નવા સમાચાર આવે અને કોઈ નવો વિડીયો વાયરલ થાય તો સૌ પ્રથમ આપણે આ ચેનલની અંદર મૂકવાની કોશિશ કરીશું. તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી નાખજો. બાકી હર્ષ સંઘવી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, પછી કે ગુજરાતની કોઈ પણ નાનામાં નાની અપડેટ હોય તો ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ જેવું કે શોર્ટની અંદર જોવા મળશે. તો ખાસ કરીને અમારી સાથે જોડાયેલા રહેજો. આ વિડીયો ફક્ત ઇન્ફોર્મેશન માટે હતો, તો ખાસ તેની તમારે નોંધ લેવી. અને ગોપાલભાઈ ઇટાલિયાનો આ વિડીયો વાયરલ થવાનું કારણ તમને બધાને ખબર જ છે. તો મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે. બધા મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર. હજુ સુધી સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોની અંદર. થેન્ક યુ.